જય માતાજી મિત્રો. દ્વારકા ભારતના ચાર ધામમાંનું એક પવિત્ર યાત્રાધામ. દ્વારકાને મોક્ષની નગરી પણ કહે છે. 7 પવિત્ર નગરીઓમાંનું એક દ્વારકા નગરી છે. સોનાની નગરી દ્વારકા આપણને બધાને ખબર છે કે મહાભારતના સમયે ગાંધારીના શ્રાપના લીધે દરિયામાં ડૂબી ગઈ. ત્યારબાદ હાલનું આ પ્રાચીન મંદિર ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર એવા વજ્રનાભ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું મનાય છે. એવી માન્યતા છે કે જો તમારે ભગવાન શ્રી કૃષ્ણને હળાહળ કળિયુગમાં જો મેળવવા હોય તો તે જગ્યા છે દ્વારકા. આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અહીં નિવાસ કરે છે, કેમ કે ભગવાન બદ્રીનાથમાં તપસ્યા કરે છે, જગન્નાથપુરીમાં ભોજન કરે છે, રામેશ્વરમમાં વિશ્રામ કરે છે અને દ્વારકામાં રાજ કરે છે. આથી જ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ આજે પણ દ્વારકામાં હાજર છે અને એક રાજાની જેમ આજે પણ તેમને દ્વારકાધીશ તરીકે પૂજવામાં આવે છે. આ મંદિરને જગત મંદિર પણ કહે છે. અહીં 2 દરવાજા છે, એક સ્વર્ગ દ્વાર અને બીજો છે મોક્ષ દ્વાર. અહીં 56 સીડી ચડીને તમને ભગવાનના દર્શન થાય છે. આ 56 સીડીઓનું અનેરું મહત્વ હોય છે. દ્વારકાધીશની ધજા હંમેશા 52 ગજની જ ચડાવવામાં આવે છે, પરંતુ આ 52 ગજની ધજાનું શું મહત્વ છે આવો જાણીએ. 52 ગજ એટલે કે 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, 1 સૂર્ય, 1 ચંદ્ર તથા સ્વયં ભગવાન પોતે, આ બધાને ભેગા કરતાં 52ની સંખ્યા થાય છે. તેથી દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા લહેરાય છે. આ ધજાના દર્શન માત્રથી લોકોના પાપ, લોકોના કષ્ટ દૂર થાય છે. જો તમે ભગવાનના દર્શન ન કરી શકો તો આ ધજાના દર્શન કરવાથી તમને સાક્ષાત ભગવાનના દર્શન થયા હોવાનું મનાય છે. દ્વારકાધીશના દર્શન પહેલાં તમારે ગોમતી નદીમાં સ્નાન કરવાનું હોવાનું અનેરું મહત્ત્વ છે. ગોમતી નદી વિશે એવું મનાય છે કે એકવાર ગોમતી નદીમાં સ્નાન 1000 વાર ગંગા સ્નાન બરાબર છે. આ ગોમતી નદી દ્વારકાધીશના પગ પખાડે છે. દ્વારકાધીશના દર્શન કરતાં પહેલાં તમારે ગોમતી નદીમાં સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ તમે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી શકો છો. દ્વારકાધીશના દર્શન બાદ અહીં રૂકમણી મંદિર, ભગવાનની બેટ દ્વારકા નજીકમાં આવેલ પવિત્ર જ્યોતિર્લિંગ એવું નાગેશ્વર જ્યોતિર્લિંગ તેમજ બ્લુ ફ્લેગ તરીકે જાણીતો શિવરાજપુર બીચ, ગોપી તળાવના દર્શન અચૂકથી કરવા જોઈએ. આમ દ્વારકા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર નગરી મનાય છે. દરેક કૃષ્ણ પ્રેમીઓનું આસ્થાનું કેન્દ્ર છે. તો મિત્રો, જીવનમાં એકવાર 4 ધામની યાત્રા ન થાય તો કશું વાંધો નહીં, પણ એકવાર દ્વારકાના દર્શન જરૂર કરજો, દ્વારકાધીશના દર્શન જરૂર કરજો, જ્યાં ભગવાન સ્વયં પોતે બિરાજે છે. આ હળાહળ કળિયુગમાં ભગવાનની હાજરી માત્ર દ્વારકામાં જ છે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અસ્તુ. જય દ્વારકાધીશ.